કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં। જો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળામાં તો અત્યારે સરસ મજાની લીલી તુવેર આવે છે। તો આજે આપણે બનાવવાની છે લીલી તુવેરની રબડી। જનરલી છે ને બધા લીલી તુવેરનું શાક ખાતા હોય છે, તમને એવું થતું હશે ને, પણ આજે આપણે બનાવવાની છે લીલી તુવેરની રબડી। ઝાલાવાડ પંથકમાં છે ને લીલી તુવેરની રબડી વધારે લોકો ખાય છે। તો ચલો તમે મારી સાથે કન્ટિન્યુ રહેજો, આપણે પણ આજે બનાવીશું તુવેરની રબડી। સૌથી પહેલાં તો આપણે તુવેરને ધોઈ નાખવાની છે અને આપણે એને કુકરમાં બાફવા મૂકી દેવાની છે। તો એની અંદર આપણે થોડુંક મીઠું એડ કરી દઈશું। ખાવા માટે મેં અહીંયા મીડિયમ સાઇઝના 3 ટામેટાં લીધા છે, 2 કાંદા, લસણ અને મરચું તમે તમારી તીખાશ પ્રમાણે નાખી શકો છો। જ્યાં સુધી તુવેર બફાઈ જાય છે ત્યાં સુધી આપણે આ બધું જ ક્રશ કરી નાખીશું। તો હવે આપણી તુવેર સરસ મજાની બફાઈ ગઈ છે અને આપણે કાંદા, ટામેટાં, લસણ અને મરચાં એ પણ આપણે ક્રશ કરી નાખ્યું છે। આપણે લસણ અને કાંદા બંને જોડે જ મિક્સ કર્યા છે। તો ચલો હવે આપણે વઘારની તૈયારી કરીશું। વઘાર માટે મેં તવલું ચડાવી દીધું છે ગેસ ઉપર અને મેં એની અંદર ઓઇલ નાખ્યું છે। તો તમે તમારા ક્વોન્ટિટી પ્રમાણે એની અંદર ઓઇલ નાખી શકો છો। જો હવે તેલ આવી ગયું છે અને એની અંદર આપણે વઘારમાં ફક્ત હિંગ જ નાખવાની છે। પછી આપણે જે મસાલામાં તમાલપત્ર, લાલ મરચું, લવિંગ અને ચક્રફૂલ આપણે આટલું એની અંદર વઘારમાં એડ કરવાનું છે। સૌથી પહેલાં આપણે કાંદા અને લસણનો વઘાર કરીશું। ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે એને થોડાક ચડવા દઈશું। આપણે એની અંદર છીણેલું થોડુંક આદું એડ કરીશું, જેથી આદું નાખવાથી એનો ટેસ્ટ સારો આવે છે। જો હવે કાંદા થોડા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે એની અંદર આપણે હવે ક્રશ કરેલા ટામેટાં એડ કરી દઈશું। હવે આ બધી જ ગ્રેવીને સરસ મજાની પાકવા દેવાની છે। હવે આપણે એની અંદર લીલા મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે, તમારી તીખાશ પ્રમાણે નાખી શકો છો। હવે આ બધી જ ગ્રેવીને સરસ મજાની પાકવા દેવાની છે। એની અંદર એડ કરવાની છે હળદર। તમે જોઈ શકો છો મિત્રો કે જો એનો કલર પણ ખૂબ સરસ આવી ગયો છે અને તેલ પણ છૂટું પડી ગયું છે, એટલે કે હવે આપણી આ ગ્રેવી સરસ મજાની થઈ ગઈ છે। હવે આપણે એની અંદર એડ કરીશું થોડો ગરમ મસાલો। આપણે એની અંદર થોડો ગોળ પણ એડ કરી દઈશું કે જેથી ટેસ્ટ સારો આવે। ગ્રેવી સરસ મજાની ચડી ગઈ છે અને હવે આપણે એની અંદર એડ કરી દઈશું બાફેલી તુવેર। તુવેરમાં આપણે થોડું પાણી રાખવાનું છે, કેમ કે કઠણ ના થઈ જાય એટલા માટે। પછી એને આપણે ધીમે ધીમે આ રીતે મિક્સ કરતું જવાનું છે। હવે આપણે સ્વાદ અનુસાર એની અંદર લીંબુનો રસ એડ કરીશું। આપણે ગોળ નાખ્યો હતો એટલે એની અંદર થોડોક લીંબુનો રસ એડ કરી દઈશું। હવે આપણે એની અંદર લીલા ઝીણા સમારેલા ધાણા પણ એડ કરી દઈશું। મિત્રો આની સાથે રોટલી અથવા ભાખરી બનાવીને પણ તમે ખાઈ શકો છો। તો આજે આપણે આ રોટલા બનાવ્યા છે તો આની સાથે આપણે રોટલા ખાવાના છે। તૈયાર છે આપણી લીલી તુવેરની રબડી અને એમાં પણ જો લાલ મરચાં અને લીલા લસણની ચટણી સાથે હોય એટલે તો મજા જ આવી જાય મિત્રો, અને સાથે રોટલો અને પાપડ। જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તમે મારા વિડીયોને લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો।